સુરતમાં બાળ મજૂરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। 84 જેટલા બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે। સુરત પોલીસને સાથે રાખીને રાજસ્થાન પોલીસે આ ઓપરેશન હાથ ધર્યું હતું અને ઉદયપુરના 84 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે। સામે આવતી વિગત પ્રમાણે 5000 રૂપિયામાં આ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી અને રાજસ્થાન પોલીસે સુરત પોલીસને સાથે રાખીને આ ઓપરેશન પાર પાડ્યું, જેમાં 84 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે। બાળ મજૂરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જે 84 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા એ તમામ ઉદયપુરના હોવાનું સામે આવ્યું છે અને આ બાળકો પાસે 5000 રૂપિયામાં મજૂરી કરાવવામાં આવતી હતી। તો સુરતમાં પોલીસનું મેગા ઓપરેશન, સુરત પોલીસને સાથે રાખી રાજસ્થાન પોલીસે આ મેગા ઓપરેશન હાથ ધર્યું અને 84 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ સાથે। અરવિંદ, સુરતમાં 84 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે, કઈ રીતે રાજસ્થાન પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું? અરવિંદ, સુરતમાં જે પ્રકારે રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં ઉદયપુરના 84 જે બાળકો છે તેને ફેક્ટરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। પરંતુ મહત્વની વાત છે કે 5000 રૂપિયા માટે આ જે લોકોને છે તે સાડીમાં દોરા કાપવાના મશીનમાં જે જોખમી રીતે કામ છે તે કરવામાં આવ્યું હતું અને સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ચાલતા બાળ મજૂરોના એક મોટા નેટવર્કનો છે તે પર્દાફાશ થયો છે અને ઉદયપુરથી જે રીતે માનવ તસ્કરી વિરોધી યુનિટ છે તેમને રાજ્ય બાળ આયોગની ટીમ સાથે આજે જે પ્રકારે સુરત પોલીસ અને સંયુક્ત જે રીતે રાજસ્થાન પોલીસની જે કાર્યવાહી છે તે હાથ ધરી હતી અને અલગ અલગ ફેક્ટરીમાંથી જે 84 આદિવાસી બાળકો છે તેને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને તમામ બાળકો ઉદયપુર જિલ્લાના આદિ વિસ્તાર હોવાનું સામે આવ્યું છે અને જેની પાસેથી મહિનાના 5 થી 8000 રૂપિયામાં આખા મહિનામાં જે કામ કરાવીને તેનું શોષણ કરવામાં આવતું હતું। ત્યારે આ રીતે અલગ અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવેલા હતા। રાજસ્થાનથી આવેલી જે 20 સભ્યની ટીમે આયોજિત પૂર્વક જે રીતે પુણા પોલીસની વિસ્તારમાં સાથે રહીને ત્રાટકી હતી અને જે રીતે અલગ અલગ 6 જેટલી સોસાયટીમાં દરોડો પાડી અને આ રીતે મોટી કાર્યવાહી છે તે હાથ ધરી છે। ત્યારે જોવું રહ્યું કે હજી પણ આવા જે લોકો હોય છે તેને બાળ મજૂરી કરાવવાના કાવતરા અનેક જગ્યાએ ચાલ્યા ફૂલા ફાટ્યા હોય છે। ત્યારે સુરતમાં આ રીતે 5000 માટે જે રીતે સાડીના દોરા કપાવવા માટે 84 બાળકોને જે છે હાલ મુક્ત કરવામાં આવ્યા છે। સચિન।